આજથી થોડાક દિવસ પહેલા નહેરુ નગરના ઝાંસી કી રાણી બસ સ્ટેશન પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં જમાલપુરના બે ખાસ મિત્ર અશફાક અને અકરમનું મૃત્યુ નિપજ્યું હતું। આ ઘટનાના પગલે સ્થાનિકોમાં અને મૃતકના પરિવારજનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો। આ મામલે એન ટ્રાફિક ડિવિઝન પોલીસે જે બેફામ નવીરો હતો તેની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી હતી, પરંતુ આ ઘટનાના પગલે વરસતા વરસાદમાં જમાલપુર વિસ્તારમાં ગઈકાલે એક મોટી કેન્ડલ માર્ચ ત્યાંના સ્થાનિકો દ્વારા કાઢવામાં આવી, જેમાં વી વોન્ટ જસ્ટિસ, આરોપીઓને ફાંસી આપો તે પ્રકારના નારા લગાવવામાં આવ્યા। સાથે ધારાસભ્ય પણ આ રેલીમાં જોડાયા। શું કહી રહ્યા છે ત્યાંના લોકો, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। અવારનવાર નબીરાઓ બેફામપણે કાર ચલાવીને સામાન્ય લોકોની જિંદગી હળી રહ્યા છે। થોડાક સમય પહેલાં તથ્યકાંડની ઘટના અમદાવાદમાં સામે આવી હતી, જેમાં 8થી વધારે યુવાનોના મૃત્યુ નિપજ્યા હતા। ત્યારબાદ થોડાક દિવસ પહેલાં અમદાવાદના નહેરુનગર વિસ્તાર ખાતે ઝાંસી કી રાણી BRTS બસ સ્ટોપ પાસેથી જમાલપુરના બે યુવાનો અશફાક અને અકરમ સ્કૂટર પર જઈ રહ્યા હતા। તે દરમિયાન પાછળથી એક બ્રેઝા કાર યમરાજ બનીને તેમના પર ત્રાટકે છે અને ગમખ્વાર અકસ્માત કરે છે। આ ઘટનામાં બંને યુવાનોને ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું। આ બાદ મૃતકના પરિવારજનોમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા। એટલું જ નહીં, સ્થાનિક લોકોમાં પણ ભારે આક્રોશ આરોપીને લઈને જોવા મળ્યો હતો। આરોપી સામે એન ટ્રાફિક ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ થયો હતો, જેમાં રોહન સોની નામના આરોપીની પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી હતી। ધરપકડ કર્યા બાદ હાલ તે જ્યુડિશિયલ કસ્ટડીમાં આરોપીને મોકલી આપવામાં આવ્યો છે, પરંતુ આ ઘટનાથી જમાલપુરના લોકોમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને તેને જ લઈને અશફાક અને અકરમને શ્રદ્ધાંજલિ આપવા અને તેમના પરિવારને ન્યાય મળે તે માટે ગઈકાલે વરસતા વરસાદમાં એક વિશાળ રેલીનું આયોજન જમાલપુર વિસ્તારમાં કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં જમાલપુરના સ્થાનિક રહીશો આ રેલીમાં જોડાયા। તેમણે વી વોન્ટ જસ્ટિસના નારા સાથે આરોપીઓને ફાંસી આપોની વાત કરી। સાથે સ્થાનિક જમાલપુર ખાડિયાના ધારાસભ્ય મિરાન ખેડાવાલા પણ અશફાક અને અકરમને ન્યાય અપાવવા માટે આ રેલીમાં જોડાયા હતા। ત્યારે આ મામલે શું કહી રહ્યા છે સ્થાનિકો તે સાંભળી લો। जंगली जात की मांगे हमारी फांसी को, जंगली जात ऐसा कोई कानून बनावे जैसे ये लोगों के लिए बनाया है, जैसे ये अभी इनके लिए बना हुआ है। हिरण जैसे केस से छोटी समझ के वाहन की स्पीड को 150 और 100 की स्पीड में चलाते हैं और बेकसूरों को उड़ाते हैं। आज ये लोगों के आंसू देखो, क्या आसमान खुद रो रहा है, आसमान भी रो रहा है। ये बरसात नहीं है, ये दुख के आंसू है। आज अशफाक और ये अकरम जो ये है, इनके मासूम बच्चे हैं छोटे छोटे। हम प्रशासन से गुहार लगाए, है इनको चाहिए कि इनको मुआवजा दे।
આપણે સાંભળ્યા હતા સ્થાનિકો તેમણે નિવેદન આપ્યું છે કે આ જે આખો ઘટનાક્રમ સામે આવ્યો છે તે મામલાને લઈને હવે પોલીસે તો આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરી છે, પરંતુ આરોપીઓ સામે આકરામાકરી કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી રહી છે અને આ પ્રકારની ઘટના ભવિષ્યમાં કોઈ બીજા અન્ય વ્યક્તિ સાથે ના બને તે માટે આવા નબીરાઓ સામે શિક્ષાત્મક પગલાં લેવા પણ માંગ ઉઠી છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના.